કરે એવી ધડકતી ઢોલ ત્રંબાલુ ધરણી, અરે ભારતી માતની વંદુ તનિયા વળી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી હોરઠની ધરતી, સૌરાષ્ટ્રની ધરતી, એમાં ગોહિલવાડ, ગોહિલવાડ ની ધરતી. જનેતા પોતાના દીકરાને ઘોડિયામાં હોરાતી વખતે એમ કહેતી હતી, ગોહિલ રાજમાતા કહે મારા બાપ એ જી રાખજે મારા બાળ રાજા જાજ પરદેશોની પ્રીત કરો ઘર ઘોડલા હાકી તું પ્રજાની સુણ હાલાકી. હે મારા બાપ પરદેશનો મોહ રાખીશમાં, પણ ઘરે ઘરે ઘોડા હાંકી અને તારા પ્રજાના સખ દખ પૂછે ને એના સુખે સુખી ને દુખે દુખી થાય એવું સમજાવવાળી જનેતા. એ તળાજા તાલુકાનું ગોહિલવાડનું ટીમાણા ગામ, ગામના ઠાકોર પણ સાહેબી ટેકો લઈ ગઈ છે. બધી રીતે ગામમાં સુખ છે, પણ જીયા બિન દે ઘસરીત બિન મારી એ સંભાસત પિયું બિન નારી. જીવ વગરનો માણસનો દેહ અને નદી વગરનું ગામ અને પીઓ વગરની સ્ત્રી, એ ત્રણ વસ્તુ હારા, એ ત્રણ વાના હારા નથી લાગતા. એમ ટીમાણા હામ દામ ઠામ બધી રીતે સુખી છે, પણ ગામના પાદરમાં નદી નથી. ઠાકોરને મનમાં વિચાર આવે છે કે મારા ગામના પાદરમાં નદી હોય તો કેવું સારું. એ નાના સા ગામડાના નાના વિહામાં વડલો ને બીજો ગોંદરે જીરે. ગામના પાદર ખળખળ કરતી હાંજલ નદી વહી જતી હોય, નદીને કાંઠે વડ હોય, છોકરા ઓળકોળમડા રમતા હોય. ગામનું પશુધન છે એ ઝાડવાના છાંયે નદીના મીઠા મધ પાણી પી અને બેઠું હોય, અને બેહું નદીમાં હેલારા લેતી હોય, ધરામાં છોકરા ધુબકા મારતા હોય. આવું મારા ગામના પાદર ન બને. મનમાં વિચાર કરે નદીનું સર્જન કેમ કરું, હું ઈશ્વર નથી, શું કરું. એમાં બંગાળ બાજુથી એક જાદુગર આવેલો અને જાદુના ખેલ દેખાડે. નામ એનું ગોડિયો. સત્ય ઘટનાનો પ્રસંગ છે. એવા જાદુના ખેલ દેખાડે. ઋતુ વગરના ફળ, ઘડીક ચોમાસું દેખાડે, ઘડીક શિયાળો દેખાડે, ઘડીક ઉનાળો દેખાડે. એવા જાત જાતના અદ્ભુત ભારત વર્ષમાં કોઈ ખેલ ન કરી શકે એવો જાદુનો જાણકાર માણસ ગામના પાદરમાં આવેલો. ઠાકોર ખેલ જોવા માટે ગયા છે અને જંબુરિયાને હાકલ કરી અને ગોળીઓ જાદુગર છે એ કહે છે કે જંબુરિયા ઠાકોર પધાર્યા છે બાપ, શિયાળો દેખાડજો. પણ ત્યાં તો આખું ગામ છે ટાળથી થાર 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 જોવા મળેલું. હા જંબુરિયા આવે ઉનાળો દેખાડતો બાપ, પણ ત્યાં તો ધોપ તાપ. ઘડીકમાં શિયાળો દેખાડે, ઘડીકમાં ચોમાસું દેખાડે. આંબાની ગોટલીની માથે ફૂંક મારે, એક ફૂંકે માથોડો આંબો થઈ જાય, અને બીજી ફૂંકે એની માથે મોર આવે, ને ત્રીજી ફૂંકે આંબાના ઝાડની માથે કેરીયું લટરલુમ ઝૂલવા માંડે. ઋતુ વગરના ફળ દેખાડે. રાજાએ ઘોડિયાને કીધું, ઘોડિયા તારા ખેલ તો અમે બહુ જોયા બાપ, પણ હું આ ગામનો રાજા છું. મારા એક મનનું સપનું અધૂરું છે. શું? કે મારા ગામના પાદરમાં નદી નથી. એકવાર કહે ઘોડિયા મારા ગામના પાદરને કાંઠેથી, મારા ગામના પાદરમાંથી નદી વહી જતી હોય એવો ખેલ દેખાડ તો તું જાદુગર સાચો. અરે બાપુ જાદુના ખેલ તો ઘડી તમને અચંબામાં નાખીને અચંબો પમાડનારા હોય. નદીનું સર્જન હું ક્યાં ભગવાન હતો. કે ગોડિયા તો તારી જાદુગીરીની માથે અને તારા મુર્શદની માથે ફિટકાર છે તને જેને જાદુ શીખવાડ્યો. પણ ફિટકાર શબ્દ જ્યાં સાંભળ્યો
ઘોડિયાએ કીધું પણ બાપુ એ ઘડી બે ઘડીના ખેલ, તમે નદીને જોઈને શું કરશો? તમને આખી જિંદગી પસ્તાવો થશે કે ઘડી બે ઘડી મારા ગામના પાદરનું નદી તો જોઈ લઉં. અને ઘોડિયાએ કીધું તો કરો ગામને ભેળું અને પનેહારીઓને કયો કે માથે પાણીના બેડા લઈ અને પાણી ભરવા માટે આવે, ઘડીક નદીના મીઠા જળ ભરી લ્યો તમારા બેડામાં. ગામ આખું હલક્યું. પનેહારીઓ હાલિયું પાતલિયું ને નેણામાં જ નાગલી જો બન્યું, હાલી જળ ભરવા પાતલિયું, હાલી જળ ભરવા પાતલિયું. હાલિયું પાતલિયું ને નેણામાં નાંગલી જો બન્યું, હાલી જળ ભરવા પાતલિયું. કાંબે ઉલર કટે હરી ગને ગમ કે ઘુઘરિયું, ગમ કે ઘુઘરિયું. એ ગમ કે ઘુઘરિયું ને પગમાં જણ કે જાંજરિયું, હાલી જળ ભરવા પાતળિયું. હાલિયું પાતલિયું ને નેણામાં નાંગલી જો બન્યું, હાલી જળ ભરવા પાતળિયું, હાલી જળ ભરવા પાતળિયું, હાલી જળ ભરવા પાતળિયું. આખું ગામ હેલે ચડ્યું છે. મેદની હકડી ઠેઠ જામી છે અને અહીંયા ઘોડિયાએ મંત્ર ભણવાના શરૂ કર્યા. પણ ત્યાં તો આખું ગામ અચંબામાં પડી ગયું. ગામને પાદર ખાળ 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 કહેતી નદી એ દેખાણી ગામને. રાજા એવું શાબાશ ઘોડિયા, શાબાશ ઘોડિયા, શાબાશ ઘોડિયા કે બાપુ આ તો બે ઘડીના ખેલ છે. હમણે નદી અદ્રશ્ય થઈ જશે, હમણે નદી વહી જશે. પાણી ખોબો ભરીને પીવું હોય તો પી લ્યો નદીનો, ને બાયુ બહેનું ને કયો પાણી ભરવા હોય તો ભરી લે. અને બાયુ એ બેડા પાણીના માથે લીધા. ભાઈ નદીના પાણી ભરી. ગોરી તારા બેડલે એ પૂનમ કેરો ચાંદ છે, આજ ભાણ જળ ક્યો રે ગોરી તારા પાણીડાન બેડલે. ગોરી તારા બેડલે પૂનમ કેરો ચાંદ છે, ભાણ જબ ક્યો રે ગોરી તારા પાણીડાન બેડલે. ગોરી તારા બેડલે નેવું કે રાની છે, મારો જીવ તરશો રે ગોરી તારા પાણીડાન બેડલે. ગોરી તારા બેડલે નેહ કે રાની છે, મારો જીવ તર્યો રે ગોરી તારા પાણીડાન બેડલે. જીવ તર્યો રે ગોરી તારા પાણીડાન બેડલે. જીવ તરશો રે ગોરી તારા પાણીડાન બેડલે. માથે ગોરીયું પાણી ની હેલું લઈ અને હાલતી થઈ છે.
રાજા દ્રશ્ય જોવે છે, પણ રાજાના મનમાં પોરાના પલ્લા છૂટે છે. સાબાસ ઘોડિયા, આ હે ઘોડિયા, કે તો ગામ કરા તને આપું, કે તો મારું માથું ઉતારી દો, પણ ઘોડિયા હવે તો તારા મંત્ર ભણી નદીને પાછી ન ઉભરાવતો. ઘોડિયો કે બાપુ, એ મંત્રની હારે તો અમારા જીવ જોડાણેલા હોય, જેનું સર્જન અમે કર્યું હોય જાદુથી, જાદુને અમારે પાછો વાળો જોઈએ બાપુ, ને તારે મારું મોત થાય. અરે ઘોડિયા, તારે માગવું હોય માગી લે, ભલા માણા, કહેતો તું ગામ ઘરા દઈ દઉં, પણ ઘોડિયા બે હાથ જોડીને હું ઠાકોર તને વિનંતી કરું છું, રાજા તારા પગમાં પડું છું, મારા ગામના પાદરથી તું નદી ન જવા દેતો. ઘોડિયો મંત્ર પાછા ભણવા માંડ્યો. રાજાને એમ થયું ઘોડિયો મંત્ર ભણી નદીને અદ્રશ્ય કરી નાખશે. એક ઝાટકે ઘોડિયાનું તલવારથી માથું ઉતારી લીધું અને ટીમાણા ગામના પાદરમાં એ ઘોડિયાના માયાજાળથી સર્જેલી નદી આજે પણ ઘોડી નદી વહી જાય છે. ઘોડી નદી, ઘોડિયાએ નદીનું સર્જન કરેલું એટલે ઘોડી નદીનું નામ ઘોડી પાડ્યું. રાજાનો કોપ ન ઉતરે એટલે ઘોડિયાનો જે કુટુંબ પરિવાર, કુટુંબ કબીલો બધો હતો એ બંગાળથી આવેલા પાછા બંગાળમાં વિયા ગયા. ભાઈ નાનો એવો 7-8 વર્ષનો દીકરો માં દીકરાને સંસ્કારના સિંચન કરે છે અને મુર્શદ જાદુના ખેલ શીખવાડે છે. આમાં એક દીકરો રમતો 7-8 વર્ષનો દીકરો ઘરેથી રમતો ગામના પાદરમાં નદીએ વહી ગયો. માને ખબર પડી મારો દીકરો જોયો, કારણ કે આંધળાની એક આંખ જેવો દીકરો. કોકે કીધું કે માં તમારો દીકરો નદી બાજુ જાતો તો, નદી બાજુ, અને ડોટ મૂકી ભાઈઓ. ત્યાં તો એ ઘોડિયાનો દીકરો નદીમાં પગ જબોળી અને વાદળની હારે વાતું કરે છે. દોડી માએ તેડી લીધો. અરે હા મારા બાપ. ક્રોધ એટલો બધો ચડેલો કે આ દીકરાને મારવો. નદી બાજુ કોઈ દી જાય નહીં, કારણ કે નદીએ તો એના બાપનો જીવ લીધો છે. બેટા અહીંયા શું કરતો હતો તું? માં, હું વાદળના છોકરાની હારે વાતું કરતો હતો. વાદળના છોકરા હારે વાતું? તો કે હા. શું કહેતા હતા વાદળના છોકરા તને? માં, મને વાદળના છોકરા એમ કહેતા હતા. શું? ઊંચા કરી બે હાથ ને રે ઘડીક ઉભલો રેજે, બાળા રાજા તને તેડી જશું ગમે દેશ વિદેશે. મને વાદળના છોકરા બોલાવતા હતા. માં એમ કહેતા હતા ગાલે મારી ભેળો, અમે તને દુનિયાની સૈર કરાવશું, દુનિયાની યાત્રા કરાવશું. બાળા રાજા તને તેડી જશું અમે દેશ વિદેશે. પછી તે વાદળના છોકરાને શું કીધું? કે મેં એટલું કીધું મારો બાપ નથી, મારી માં એકલી છે. ના રે બાપુ, મારી માવલડી વાટું જોશે ને રોશે. ના રે બાપુ, મારી માવલડી વાટું જોશે ને રોશે. મારી માં મારા વગરની રોશે. મારો બાપ મરી ગયો, મારી માં નોંધારી છે. પણ ત્યાં તો ખમકારા મંડી કરવા મુર્શદને કીધું કે આને એવા જાદુના ખેલ શીખવાડો કે એના બાપનું વેર લઈ શકાય. અને 18 વર્ષનો થયો ત્યાં સુધીના જાદુ મંત્રના એવા ખેલ શીખ્યો. પણ રોજમાં કહેતે જોજે હો, ગોહિલવાડમાં તળાજા તાલુકાનો ટીમાણા ગામના પાદર તારા બાપે નદી સદી છે. એ ઠાકોર જીવતો હોય ત્યાં સુધી તારા જાદુના ખેલ બધાય નકામા છે. માં શીખવાડતી હતી એને. 18 વર્ષનો થયો અને પૂર્ણ ખેલ શીખી, પૂર્ણ જાદુ શીખી અને પાછો સૌરાષ્ટ્રમાં આવ્યો. ભાઈ જ્યાં કડક ધરતી ખડકની વિકરાળ મૂર્છા વીર છે, સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે. એવી ધરતીમાં આવ્યો. નદી પોતાના બાપે સર્જેલી ગોડી નદી ત્યાં ઉતારો કર્યો વડની હેઠે. અને મેઘાણીભાઈ લખે છે કે નાના શા ગામડાના નાના રે વિહામાં, વડલો ને બીજો ગોંદરે જીરે. નાના શા ગામડાના નાના વિહામાં, વડલો ને બીજો ગોંદરે જીરે.
વડલે રે ગોવાલિયાની વાલડી વાગતી, વડલે ગોવાલિયાની વાલડી વાગતી, ગોંદરે ગાયું નાગી હો રાજી રે, ગોંદરે ગાયું નાગી હો રાજી રે. હાલો નદીએ રમે બાલ કન્યા ઓળકાંબડે, ગોંદરે ગાય વાછરડીજી રે, નદીએ રમે બાલ કન્યા ઓળકાંબડે, ગોંદરે ગાય વાછરડીજી રે. પોતાના બાપની સર્જેલી નદી જોઈ જ દીકરાએ મનમાં વેર બાપનું ભૂલાતું નથી. એક પછી એક ખેલ એમ બાપ કરતો તો એમ ગામના પાદરના ચોકમાં આવીને દીકરાએ ખેલ શરૂ કર્યા. જે જુવાનીમાં ઠાકોર હતા એ ઠાકોર વ્રત થઈ ગયા છે. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ બરમ જગ જગ મુખ દંત બચન જબ ભગ ભગ જમંગાનું ચાર લગ ભગ જગરમ ચલ તલ કી ખબર લે તો હરિ ભૂતલ ચલ સદબંત જન્મ સુધરાય જટપટ મન ચૈત કપટ તજ ખટપટ કાલ નફટ સિદ્ધ ઝપટ કરાય દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ અને પગ પગ મગ મગ ગલગ પરમ. ઠાકોર વ્રત છે